સુરત શહેરની ઉધના પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થ હશીશ ચરસ કુલ વજન 17.83 ગ્રામની કિંમતના 4,457 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન સોર્સિસને આધારે આવા કેસોને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. એક ઇસમ જેનું નામ ઈશ્વર રામદાસ બેડસે, ધંધો મજૂરીનો, રહેવાસી બિલ્ડિંગ નંબર 8 કાશીનગર આવાસ ઉધના સુરત વાળાને ઝડપીને તેમની પાસેથી માદક પદાર્થ હશીશ ચરસ કુલ વજન 17.83 ગ્રામની કિંમત રૂપિયા 4,457, એક વિવો કંપનીનો મોબાઈલ ફોન થઈને કુલ કિંમત રૂપિયા 9,457ની મત્તા સાથે ઉધના પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.